પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું? કોઈ મકાનના ભોતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદી લગાડેલ છે. કેવું છે? કેવી લાદી છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ. એટલે તમને ખબર પડે ને, આપણા ઘરે લાદી હોય કે નહીં? એ આમ સમબાજુ ચતુષ્કોણની હોય, જેની ચારેય બાજુ કેવી હોય? સમાન. આવી પણ કેટલી લગાડેલી છે લાદી? એક બે નહીં, 3000 લાદી લગાડેલી છે. કેટલી લગાડેલી છે? 3000. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી. શું કીધું? શું આપ્યું છે? વિકર્ણ કીધું એટલે શું ભાઈ? D1 અને D2. તો D1 બરાબર D2 બરાબર 30. આ ડન છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય. 4 રૂપિયા મીટર સ્ક્વેર હોય. જો તમારે લખ્યું હશે, અહીંયા લખેલું છે ચોરસ મીટર લખેલું છે. હાલો, હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? બરાબર ને? આપણે લાદી ઘસવાનો ખર્ચ ગોતવાનો છે. ગોતી લઈએ. પહેલાં આપણે શું કરવું પડશે? તો કે ભાઈ કેવું આપણને આપ્યું છે? સમબાજુ ચતુષ્કોણ આપ્યું, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું પડશે. પછી સ્ટેપ 2, ક્ષેત્રફળ ગોતી લીધા પછી 3000 લાદી આપીએ છીએ એટલે ગુણ્યા 3000 કરવું પડશે. આ આપણને આપ્યું છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટરમાંથી કેમાં ફેરવવું પડશે? મીટરમાં ફેરવવું પડશે. અને પછી ગુણ્યા 4 કરશું એટલે આપણને ખર્ચ મળશે. જાગો છો? હાલો, મજા આવશે. લખી નાખો મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો એક્ઝામમાં આપણને પૂછાશે. તો પહેલાં તો આપણે એક લાદીનું ક્ષેત્રફળ ગોતીએ છીએ. હું અહીંયા ગોતું છું એક લાદીનું ક્ષેત્રફળ. તમને બધાને સૂત્ર તો આવડે જ છે. સમબાજુ ચતુષ્કોણ કીધું એટલે 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. આ કે ના? 1/2. એમને D1 કેટલા છે? 45. D2 કેટલું છે? 30. આ બેને ઉપાડીએ એટલે 15 દુ કાકા, અહીંયા ધ્યાન રાખો, 15 દુ 30. તો હવે શું કરવાનું? 45 ગુણ્યા 15. તો અહીંયા કરું પછી ગુણાકાર પૂછી નાખીશ, ધ્યાન રાખજો. 0. કોનો વારો લેવાનો? 1 નો કે 5 નો? 1 નો વારો લેવાનો. 1 પંચા 5, 1 ચોકું 4, 5 5 25, વધી પડી 2, 5 ચોક 20, 20 ને 2 22. હવે કરવાનો સરવાળો. 5 એમને, 5 ને 2 7 ને 4 ને 2 6. એટલે જવાબ કેટલો આવ્યો? 675. અને આ સેમી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કાંઈ ડાઉટ છે? આવી લાદી કેટલી છે? 3000 લાદી. તો અહીંયા હું ગોતું છું 3000 લાદીનું ક્ષેત્રફળ બરાબર, મને આવડે નહીં હો, શીખવાડજો. 675 ગુણ્યા 3000 કરવાના. 675 ગુણ્યા કેટલા કરવાના? 3000. તો પેલા 675 ગુણ્યા 3 કરી નાખીએ. જે જવાબ આવે એની પાછળ કેટલા મીંડા લગાડી દેવું? 3 મીંડા લગાડી દેવું. બરાબર ને? એટલે હું અહીંયા કરું છું 675 ગુણ્યા 3. 3 પંચા 15, વધી પડી 1, 3 સત્તા 21, 21 ને 1 22, વધી પડી 2 અને 6 તેરી 18 ને 2 20. કોઈને કઈ ડાઉટ છે? તો જવાબ કેટલો આવશે ભાઈ? 2025. પણ આ 3 મીંડા તો બાકી હતા ને, 1 2 અને 3 મૂકી દીધા ને આ જવાબ આવ્યો એ કેમ આવ્યો? સેન્ટીમીટર સ્ક્વેર. હવે સેન્ટીમીટરમાંથી આપણે કેમાં ફેરવો છે? મીટરમાં. તો હાલો, કોઈ કહેશો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો હોય તો ભાંગ્યા કેટલા કરવાના? તમને ખબર છે? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થાય. બરાબર? યાદ રાખજો. શું? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ખાલી સેન્ટીમીટર નથી, અહીંયા હું છે સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. હવે 1 નો વર્ગ 1 થાય તો 100 નો વર્ગ કેટલો થાય? તો 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 કરવા પડે ને. 100 ગુણ્યા 100 કરવા પડે ને, એટલે 10,000 સેન્ટીમીટર થાય. કેટલા થાય? તો યાદ રાખવાનું
જો આટલું બી યાદ રહે ને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો કામ થઈ જાય. જો વર્ગ હોય તો 100 બે વખત મૂકવાના અને વર્ગ ન હોય તો 100 એક વખત મૂકવાનું સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે. સમજાઈ ગયું? સેન્ટીમીટર વર્ગ હોય તો મીટરમાં ફેરવવા માટે આપણે છેદમાં 100 કેટલી વખત મૂકવા પડે ભાઈ? 2 વાર. કેટલી વાર મૂકવા પડે? કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વ્યા જઈએ. અહીંયા લખી નાખીએ મીટર સ્ક્વેર. બરાબર, 3 0 કેમ? ઠીક, હા ઉપર 3 0 છે એમ કે. ઓકે, હાલો ડન થઈ ગયું. હવે મેંડો 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 કઈ કઈ ડાઉટ? આમાં હું ડાઉટ? અમને મીંડા તો બહુ ઉડાડતા આવડે સાહેબ. ખબર પડી ગઈ ને? આ લોજિક સમજાણું ને? 2 વખત 100 કેમ આવ્યા? જો ખાલી સેન્ટીમીટર કે તો 100 આવે, સેન્ટીમીટર વર્ગ કે તો 10,000 લખો તોય હાલે, અથવા તો 100 ગુણ્યા 100 લખો તોય હાલે, કારણ કે 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 થાય. હાલો આ યાદ રાખજો, બાકી આગળ જેમ આવતું જશે એમ આપણે શીખતા જશું. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે જવાબ આવ્યો સાહેબ કેટલું આવ્યું ભાઈ? અહીંયા પાછળ વિધાન 20-25 ના છેદમાં 10 મીટર સ્ક્વેર. બરાબર ને? હવે આપણે ખર્ચ ગોતવાનો છે. તો અહીંયા હું લખું છું ભાઈ, લાદી ઘસાવવા માટે થતો ખર્ચ બરાબર, અહીંયા લખી નાખું 2025 એના છેદમાં 10 ગુણ્યા કેટલા રૂપિયા કીધા આપણને? 4. તેને ગુણ્યા કેટલા કરવાના? 4 કરવાના. ડન થઈ ગયું. હવે મને ગણિત તો આવડે નહીં, તમને આવડે? 2 ના ઘડિયામાં 4 આવે, 2 2 4. 2 ના ઘડિયામાં 10 આવે, 2 5 10. તો હવે 20-25 ને ભાંગી આપણે 5 કરીએ. ઓકે, જરાક ધ્યાન રાખો. હવે મારે કેવું ન પડે, ધ્યાન રાખો એમ. અહીંયા જ ધ્યાન હોવું જોઈએ. હે, આ કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખી તો વધીને પેન્ટ ખરાબ થાય, બીજું કાંઈ નહીં થાય. હવે શું કરવાનું છે? તો કે 20-25 ભાંગ્યા 5 કરવાના. ભાંગાકાર કરીએ ભાઈ. 2025 ભાંગ્યા 5, 5 ચોક 20, 0 0. ઉપરથી ઉતાર્યા 2, 5 ના ઘડિયામાં 2 નો આવે એટલે 5 ઉતારો, 5 5 25. હાલો, આ દાખલામાં કઈ ભૂલ લાગી છે કોઈને? શું અહીંયા ભૂલ કરે બધા? 45 ખાલી મૂકે. 45 જવાબ ન આવે બેટા. ઉપરથી એક સાથે કેટલી રકમ ઉતરી? 2. એટલે પેલા 0 મૂકવાનો અને પછી કરવાનું 5 5 25, અને એટલે જવાબ કેટલો આવે? 405. તો લાદી ઘસવાનો ખર્ચ થશે 405 રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો. તો પહેલા આપણે એક લાદીનું ક્ષેત્રફળ ગોતવાનું, એને ગુણ્યા 3000 કરો એટલે 3000 લાદીનું ક્ષેત્રફળ મળે. એ સેન્ટીમીટર સ્ક્વેર છે ને કેમાં ફેરવ્યું? મીટર સ્ક્વેરમાં ફેરવ્યું, એટલે જવાબ આ આવ્યો. એને ગુણ્યા ખર્ચ 4 રૂપિયા આપ્યો છે એટલે 4 કર્યા એટલે જવાબ મળ્યો 405 રૂપિયા. આ દાખલો 3 અથવા 4 માર્ક્સની એક્ઝામમાં પૂછાય. Painted Painless Learning.